નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 33મી ગાથાનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. 33મી ગાથા, એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચન, એના મહદ અંશો આપણે પૂરા કર્યા છે. શેષ અંશો આજે બાકી છે તે લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન મળી જાય. 33મી ગાથામાં જીવ શરીર સાથે કઈ રીતે હોય છે એની વાત કરવામાં આવી અને ત્યાં ઉદાહરણ પદ્મરાગ રત્નનું આપવામાં આવ્યું. પદ્મરાગ રત્ન દૂધની અંદર રાખવામાં આવ્યું છે, એટલે કે એક વાસણમાં દૂધ છે અને એની અંદર આ રત્ન મૂકવામાં આવ્યું છે. તો રત્નની પ્રભાથી દૂધમાં એ પ્રભા ફેલાય છે, ઉજાસ દેખાય છે. જેટલું દૂધ છે એટલા બધામાં એ પ્રભા ફેલાય છે. એવી રીતે દેહ સાથે રહેલો જીવ એ દેહમાં વ્યાપે છે. પછી ઉદાહરણમાં એમ કહેવામાં આવ્યું કે જો મોટા વાસણમાં વધારે દૂધ ભર્યું હોય તો એમાં એ પ્રભા ફેલાય, નાના વાસણમાં ઓછું દૂધ હોય તો એમાં પણ એટલી પ્રભા ફેલાય. એટલે જે પદ્મરાગ રત્નની પ્રભા એ ઓછી વધતી થાય છે તો એ જેટલું દૂધ છે એટલા દૂધ પ્રમાણે થાય છે. એવી રીતે આ જીવ નાના કે મોટા શરીરમાં જાય છે તો એ પ્રમાણે થાય છે. એટલે કે એનું કદ એ પ્રમાણે થાય છે, એનો સંકોચ વિસ્તાર એ પ્રમાણે હોય છે. પરંતુ એના અસંખ્ય પ્રદેશોમાં કોઈ ફેર પડતો નથી. એનું જે ક્ષેત્ર છે તે અસંખ્ય પ્રદેશી જેવડું છે તેવડું ને તેવડું જ રહે છે. એ કીડીમાં જાય છે તો કીડીના આકારે થાય છે અને સંકોચાઈ અને એટલું કદ થઈ જાય છે. હાથીમાં જાય છે તો હાથીના આકારે થાય છે અને સંકોચાઈ અને એટલું મોટું કદ થઈ જાય છે. એટલે સંસાર પર્યાયની અંદર શરીર સાથે રહ્યો છે તો શરીર પ્રમાણ રહે છે અને એનો ફેરફાર જે થાય છે એ ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે. એટલે આ ગાથા તો બહુ સહેલી છે, પણ છતાંય એની સાથે કેટલીક વાત, પ્રયોજનભૂત વાત છે તે આપણે સમજવાની છે. આ ગાથાની અંદર કેવડી સમુદ્ઘાતની વાત નથી આવી, કેમ કે કેવડી સમુદ્ઘાતની વાત જે છે તે અગાઉ 31મી 32મી ગાથામાં આવી ગઈ અને ત્યાં કેવડી સમુદ્ઘાત કરે તો એ સમુદ્ઘાત વખતે લોક પ્રમાણ થાય છે. એટલે અહીંયા એની વાત નથી લેવી. અહીંયા જે સંસાર પર્યાયમાં રહેલો જીવ છે એ દેહ પ્રમાણ કઈ રીતે થાય છે એટલું માત્ર દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. ભાવાર્થની અંદર જે વાત કરવામાં આવી એ જયસેન આચાર્ય ભગવાનની ટીકામાંથી લેવામાં આવી અને એનો વિસ્તાર પણ આપણે સમજ્યા છીએ. નાનામાં નાનું કદ કેટલું થાય એની પણ વાત લીધી. એટલે કે મોટામાં મોટું કદ શરીરની અપેક્ષાએ જ્યારે સહસ્ત્ર યોજન પ્રમાણ મહામચ્છ છે તો નાનામાં નાનું એ સૂક્ષ્મ નિગોદનું પ્રમાણ છે એ વાત પણ ત્યાં આવી ગઈ. આ બધા ઉપર આપણે ઘણો વિચાર કર્યો છે અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રયોજનભૂત વાત ઘણી સમજાવી છે.
હવે આજે ગુરુદેવના પ્રવચનના જે શેષ અંશો છે તે લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 184. અહીંયા પહેલો અને બીજો બંને પેરેગ્રાફ આપણે કર્યા છે અને બીજા પેરેગ્રાફ પછીથી જે અહીંયા એક પ્રશ્ન છે, તો એ પ્રશ્ન લઈએ એ પહેલા આજે આપણે બીજા પેરેગ્રાફમાં જે બહુ મહત્વની વાત આવી એનું સહેજ પુનરાવર્તન કરીએ, ફરીથી વાતને યાદ કરીએ. છેલ્લી 4 લીટી ઉપર ધ્યાન આપશો. અહીંયા કહે છે, બીજા પેરેગ્રાફની છેલ્લી 4 લીટી, એમાં ગુરુદેવ કહે છે કે જીવનો નિશ્ચયથી અશુદ્ધ ભાવ તે જ્ઞાનનો વિરોધ છે અને નિશ્ચયથી શુદ્ધ ભાવ તે જ્ઞાનનું આરાધન છે. જીવનો અશુદ્ધ ભાવ એ જ જ્ઞાનનો વિરોધ છે. ગઈ વખતે આ સંબંધી આપણે થોડો વિસ્તાર કર્યો હતો. આના ઉપર બહુ ધ્યાન આપવા જેવું છે. આપણે એમ માનીએ જ્ઞાનીની વિરાધના, શાસ્ત્રોનો વિરોધ, આ બધાને જ્ઞાનનો વિરોધ માનીએ એ તો ઉપચાર માત્ર છે. સાચા અર્થમાં જ્ઞાનનો વિરોધ એટલે પોતાના જ્ઞાન સ્વભાવનો વિરોધ. જ્યાં સુધી પોતે પોતાના જ્ઞાન સ્વભાવને માનતો નથી, સ્વીકારતો નથી, શ્રદ્ધા કરતો નથી, ત્યાં સુધી આ જીવ સંસારમાં ભટકે જ છે. એ અશુદ્ધ ભાવમાં જ છે. એ શુદ્ધ ભાવમાં ક્યારેય જઈ શકતું નથી. જીવને સ્વસન્મુખતા કરી અને શુદ્ધ ભાવે થવું છે. પણ શુદ્ધ ભાવે ક્યારે થશે? શુદ્ધ ભાવે તો એ જ્ઞાનની આરાધના દ્વારા થશે. જ્ઞાનની આરાધના દ્વારા થશે કે પ્રભુની આરાધના દ્વારા થશે? મોટા ભાગના જૈનો પોતાની જાતને જે જૈન કેવડાવે છે એ એમ માને છે કે જિનેશ્વર ભગવાનની આરાધના દ્વારા પોતે મુક્તિને પામશે. વાસ્તવમાં જિનેશ્વર ભગવાનની આરાધના દ્વારા નહીં, પરંતુ જિનેશ્વર ભગવાન કથિત માર્ગ ને જેમ છે તેમ સમજી સ્વીકારી અને આરાધના કરશે તો મુક્તિને પામશે. જિનેશ્વર ભગવાનની ભક્તિ દ્વારા, શુભભાવ દ્વારા મુક્તિ થતી નથી. પણ પ્રભુએ જેમ પોતે સાધ્યું અને એવો જ ઉપદેશ એમની વાણીમાં આવ્યો તો એની સાધના કરવાની છે. પ્રભુના જ્ઞાનમાં એમ આવ્યું કે જીવો સિદ્ધ સમાન છે, શક્તિ અપેક્ષાએ સિદ્ધ સમાન છે, સિદ્ધત્વ અંદર પડેલું છે. દરેક જીવ કેવળ જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે, અનંત ગુણનો પિંડ છે. તો એવા પોતાના સ્વભાવને જાણી સ્વીકારી અને એવા સ્વભાવ ભાવે થવું એ જીવનું પોતાનું જ કર્તવ્ય છે. એ જીવ પોતે કરી શકે એવો છે, એવો સક્ષમ છે, એવો શક્તિમાન છે. પ્રભુના જ્ઞાનમાં આ વાત આવી અને પ્રભુએ તો આ વાત સિદ્ધ કરી બતાવી. પોતે પણ એમ જ આરાધના કરી, સાધના કરી અને પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. અને પછી ઉપદેશ પણ, ઓમકાર ધ્વનિમાં ઉપદેશ પણ એવો આવ્યો કે તું જ્ઞાન સ્વભાવી પૂર્ણ છો અને એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે સક્ષમ છો. તો તું તારા જ્ઞાન સ્વભાવે થા. જીવોએ આ વાતને પકડીને, સ્વીકારીને, માનીને અને માત્ર પ્રભુની ભક્તિ કર્યા કરી, જાણે કે પ્રભુ એને શુદ્ધ ભાવે કરી દેવાના હોય એમ. પ્રભુ તને શુદ્ધ ભાવે કરી શકે નહીં. તું સ્વથી ચ્યુત થઈને, તારા સ્વભાવ ભાવથી વિમુખ થઈને બહારમાં શુભાશુભ ભાવે થાય છે, એ તારો દોષ છે, એ તારો અપરાધ છે. એમાં પ્રભુ તારું કાંઈ કરી શકે નહીં. તારે જાતે જ પુરુષાર્થ કરીને શુદ્ધ ભાવે થવું જોઈએ, સ્વભાવ ભાવે થવું જોઈએ. તો અહીંયા એ સ્વભાવ ભાવ, શુદ્ધ ભાવની વાત કરી છે. તો એ શુદ્ધ ભાવ શું છે અને અશુદ્ધ ભાવ શું છે? તો શુદ્ધ ભાવ તો જ્ઞાન ભાવ છે, કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. તો એવા પોતાના જ્ઞાન ભાવે પરિણમી જવું એટલે શુદ્ધ ભાવે થવું. એનો વિસ્તાર થોડોક કરીએ તો આપણે એમ કહેવાય કે પોતાના ત્રિકાળી શુદ્ધ તત્વનો પરિચય મેળવી એને તર્ક દ્વારા
બરાબર સમજી પછી વસ્તુ સ્વરૂપનો એવો જ સ્વીકાર કરી અને સ્વસન્મુખ થતા નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે એને વિતરાગી પરિણામ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે, ત્યારે એનો ઉપયોગ શુદ્ધ છે અને એ વખતે એ શુદ્ધ ભાવે છે. આવા શુદ્ધ ભાવની આરાધના એ જ મોક્ષ માર્ગ છે અને એમાં સ્થિરતા થતા પૂર્ણ દશા પ્રાપ્ત થાય છે. એટલે શુદ્ધ ભાવ અને અશુદ્ધ ભાવની વાત કરીએ તો નિશ્ચયથી અશુદ્ધ ભાવ કયો થયો? ગુરુદેવ કહે છે કે જીવનો નિશ્ચયથી અશુદ્ધ ભાવ તે જ્ઞાનનો વિરોધ છે. કયું જ્ઞાન? પોતાના જ્ઞાન સ્વભાવ રૂપ જ્ઞાન એને વિરોધ છે. એને ક્યારેય એના પોતાના જ્ઞાન સ્વભાવને, પોતાની પરિપૂર્ણતાને સ્વીકારી જ નથી. અને આવો સ્વીકાર નથી થયો એટલે એને જ્ઞાનનો વિરોધ છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એનો વિરોધ કરે છે, માટે એને ભવના ભ્રમણ થાય છે. પછી વ્યવહારમાં એમ કહેવાય કે જ્ઞાનીની વિરાધના કરી, ધર્મની વિરાધના કરી, પ્રભુના ઉપદેશની વિરાધના વગેરે વગેરે વાત કરવામાં આવે. પણ એ બધું પછી છે, એ વ્યવહારથી કથન છે. મૂળ વાત એ છે કે એને પોતાના જ્ઞાન સ્વભાવની આરાધના થઈ નથી. એટલા માટે નથી થઈ કે એને પોતાના જ્ઞાન સ્વભાવને સ્વીકાર્યો નથી. જો જ્ઞાન સ્વભાવને સ્વીકારે, પોતાના જ્ઞાન સ્વભાવને સ્વીકારે અને સ્વસન્મુખ થઈ અને જ્ઞાન સ્વભાવે થાય તો એને આપોઆપ જીનવાણીનો આદર થઈ જાય છે, જીનેશ્વર ભગવાનનો પણ આદર થઈ જાય છે. જે એ માર્ગે ચાલ્યા છે એવા ધર્માત્માઓનો, આચાર્ય ભગવાનનો, ઉપાધ્યાય ભગવાનનો, મુનિ મહારાજનો, બધાનો એને આદર થઈ જાય છે. કેમ કે જ્યારે એ એવી સ્વાનુભૂતિ કરે છે, આત્માનો અનુભવ કરે છે, જ્ઞાન સ્વભાવે થાય છે, તો એ વખતે એને ખ્યાલ આવે છે, પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે છે. પોતે જગતના બધા જીવોથી, બધા પદાર્થોથી અને પરને લક્ષ્ય થતા બધા ભાવોથી જુદો છે એવું ભેદ જ્ઞાન તો હોય છે, પણ સાથે એ વાતનો પણ એને ખ્યાલ આવે છે. આનંદની અનુભૂતિ પછી બહારમાં આવે છે, સ્વવિકલ્પ દશામાં આવે છે, તો એને એ વાતનો પણ ખ્યાલ આવે છે કે પોતાને આવો ક્ષણિક અનુભવ થવામાં કેટલો મોટો પુરુષાર્થ હતો. તો જે આ માર્ગે ચાલ્યા અને સ્વરૂપમાં સ્થિર થયા એવા પ્રભુને કેટલો મોટો પુરુષાર્થ હશે. પ્રભુના પુરુષાર્થનું શું કહેવું? એમ કહી અને એ પોતે એમ વિચારીને એ પોતે પ્રભુની અનન્ય ભાવે ભક્તિ કરે છે. પ્રભુ તરફ એને અહોભાવ આવી જાય છે, એનું સહજ રીતે મસ્તક ઝૂકી જાય છે. આ જ ભક્તિ છે, આ જ પૂજા છે. પણ એવો અહોભાવ કોને આવે છે? જે પોતે સ્વભાવ ભાવે થાય છે, સ્વભાવ ભાવે વધારે સમય રહેવાનો પુરુષાર્થ કરે છે. એને ખ્યાલ આવે છે કે આ કેવો મોટો પુરુષાર્થ છે. એટલે પછી સાચા અર્થમાં જીનેશ્વર ભગવાનનો, જીનવાણીનો અને એને અનુસરી અને મોક્ષ માર્ગમાં પ્રવર્તેલા સંતોનો આદર, એમનું માન, એમની ભક્તિ, એમનો વિનય, આ બધું સાચા અર્થમાં જ્યારે પોતે સમ્યક્ત પ્રગટ કરે છે, શુદ્ધ ભાવે થાય છે, તો જ થાય છે. બાકી મિથ્યા દ્રષ્ટિને તો જીનેશ્વર ભગવાનની સાચી ભક્તિ, પૂજા કે અહોભાવ હોઈ શકે જ નહીં. પ્રભુના સ્વરૂપને જે જાણતો જ નથી, પ્રભુના સ્વરૂપની જે કલ્પના કરી શકતો નથી, એને ક્યાંથી એવા અહોભાવ આવવાના હતા? પ્રભુએ તો એમ કહ્યું કે તું શુદ્ધ સ્વભાવી ભગવાન આત્મા છો, જ્ઞાન સ્વભાવી છો, અને તું એવા જ્ઞાન સ્વભાવને પ્રગટ કરવા માટે સક્ષમ છો. તો તારા જ્ઞાન સ્વભાવની આરાધના કર. એવા જ્ઞાન સ્વભાવની આરાધના કરવાને બદલે તે એનો હંમેશા વિરોધ કર્યો છે. અરે વિરોધ તો બાજુ પર રહ્યો, પણ તને ખ્યાલ પણ નથી કે તું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ચૈતન્ય મહાપ્રભુ છો. એવો તને તો ખ્યાલે આવ્યો નથી. અનંત કાળથી રખડવું થયું છે, પણ તે ક્યારેય તારા જ્ઞાન સ્વભાવ વિશે વિચાર્યું પણ નથી. બહારમાં પરની ભક્તિને ધર્મ સમજીને, શુભભાવને ધર્મ સમજીને જીવન વ્યતીત કરે છે, પણ ધર્મ પરલક્ષ્ય થતો નથી.
ધર્મ અંતરંગ ક્રિયા છે, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવે થઈ શકે છે. અનંત જીવોએ એમ કર્યું છે અને તું પણ કરી શકે એવો છો. તો અહીંયા જે જ્ઞાનનો વિરોધ, આ જે બે શબ્દ મૂક્યા છે ને, એનો આ અર્થ છે. આવો જ્ઞાનનો વિરોધ એને કર્યો છે. ક્યારેય જ્ઞાન સ્વભાવે થયો નથી. પોતાને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એને માન્યો નથી, સ્વીકાર્યો નથી. એટલે પછી પુરુષાર્થ એનો ઉપડ્યો નથી. વર્ષો વીતી જાય પણ સાચો પુરુષાર્થ ઉપડતો નથી. ગુરુદેવ કહે છે કે જીવનો નિશ્ચયથી અશુદ્ધ ભાવ તે જ્ઞાનનો વિરોધ છે. એ છે ને કે અશુદ્ધ ભાવને કારણે શુભાશુભ ભાવે રહ્યો. વાત બધી બરાબર, પણ ભાઈ તને અશુદ્ધ ભાવ કેમ થયો એ તો જરાક વિચાર કર. તું શુદ્ધ ભાવે ક્યારે થયો જ નથી, એટલે તને શુદ્ધ ભાવનું મહાત્મય આવ્યું નથી. શુદ્ધ ભાવને તું સમજ્યો નથી. જે શુદ્ધ ભાવ એક વાર થયો છે એ તો વારંવાર એવા જ પ્રયત્નમાં હોય છે, એવો જ પુરુષાર્થ કરે છે. એટલે આ અશુદ્ધ ભાવ બીજું કાંઈ નથી કે જ્ઞાનનો વિરોધ છે. નિશ્ચયથી અશુદ્ધ ભાવ તે જ્ઞાનનો વિરોધ છે, પોતાના જ્ઞાન સ્વભાવનો વિરોધ છે. અને નિશ્ચયથી શુદ્ધ ભાવ તે જ્ઞાનનું આરાધન છે. બહુ સુંદર વાત છે. નિશ્ચયથી શુદ્ધ ભાવ તે જ્ઞાનનું આરાધન છે. જ્ઞાનનું આરાધન એટલે જ્ઞાન ક્યાં છે? જ્ઞાન તો આત્મામાં છે. પુસ્તકમાં જ્ઞાન નથી પ્રભુ, પુસ્તકમાં માહિતી છે. શાસ્ત્રમાં જ્ઞાન નથી, શાસ્ત્રની અંદર તો એ માહિતી છે, માર્ગ દર્શાવ્યો છે. જ્ઞાન તો એનો સ્વભાવ છે. એનો જ્ઞાન સ્વભાવ છે. માટે એ જ્ઞાન સ્વભાવની પ્રગટતામાં નિમિત્ત કારણ તરીકે શાસ્ત્ર હોય, ગુરુની વાણી હોય કે સાક્ષાત જીનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ હોય, પરંતુ એનો જ્ઞાન સ્વભાવ છે, માટે એને જ્ઞાન થાય છે. જ્ઞાન કઈ બહારથી આવતું નથી. તો એવા જ્ઞાનની આરાધના પણ કઈ શાસ્ત્રના અભ્યાસથી થતી નથી. એ જ્ઞાનની આરાધના તો શાસ્ત્રના અભ્યાસ દ્વારા પોતાના જ્ઞાન સ્વભાવને સમજી અને પછી પોતાના જ્ઞાન સ્વભાવનો સ્વીકાર કરી જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વભાવની સન્મુખ થાય છે અને જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે, ત્યારે સાચી રીતે જ્ઞાનની આરાધના એટલે કે પોતાના સ્વરૂપની આરાધના થાય છે. આવી સ્વાનુભૂતિ એ જ સમ્યક્ત્વ છે, એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નિશ્ચયથી છે. એ જ વિતરાગી પરિણામ છે, એ જ મોક્ષ માર્ગ છે. એટલે શુદ્ધ ભાવ તે જ્ઞાનનું આરાધન છે. શુદ્ધ ભાવે કઈ રીતે થાય છે? શુદ્ધ ભાવે કઈ રીતે થાય છે? એનો જ્ઞાન સ્વભાવ છે. સમયે સમયે એ જ્ઞાન તો કરે છે. કોઈ સમય એવો નથી કે જ્યારે એ જ્ઞાન ન કરતો હોય. એના વર્તમાન જ્ઞાનની પર્યાય સ્વથી જુદ થઈને પરના લક્ષ્ય થઈ છે, તો એનો ઉપયોગ પરલક્ષ્ય થયો છે. અને પરલક્ષ્ય થયેલો ઉપયોગ શુભાશુભ ભાવે હોય છે. બહારમાં પોતે સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને બહારમાં આવ્યો છે, તો બહારમાં એનો ઉપયોગ જેની સાથે જોડાય છે એનું એ જ્ઞાન કરે છે. સમયે સમયે ઉપયોગ પલટાય છે. એક સેકન્ડની અંદર ઉપયોગ તો ક્યાંનો ક્યાં ફરી વળે છે. ઉપયોગ અહીંયા સુરતમાં છે, કોમ્પ્યુટરમાં છે, બીજા સમયે એ જ ઉપયોગ બદલાઈ અને પલટાઈ અને દલાસ પહોંચી જાય છે. એ ઉપયોગ એનો ઇન્દ્રિયો સાથે અથવા તો મન સાથે જોડાયેલો જ રહે છે. જેમ કે એ સ્વભાવ ભાવે નથી, એટલે ઇન્દ્રિયો અને મન સાથે જોડાયેલો ઉપયોગ એ ભટક્યા કરે છે. એ ચિત્તનું ભ્રમણ છે. આ રીતે ભ્રમણ થયા કરે છે, એટલે એને પરલક્ષ્ય થયેલો ઉપયોગ કહેવાય છે. અને એ પરનું જ્ઞાન કરે છે. છતાંય પરનું જ્ઞાન કરવા વાળો તો પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વાભાવિક છે. માત્ર ફેરવવાનું એટલું છે કે એ ઉપયોગને સ્વલક્ષી કરે. ઉપયોગ જે બહારમાં ફરે છે એને સ્વલક્ષી કરે. એનો ઉપયોગ બહારમાંથી અંતરમાં કેમ જતો નથી? એનો ઉપયોગ કેમ બહારમાં રોકાઈ રહ્યો છે? એનો ઉપયોગ કેમ શુભાશુભ ભાવે થાય છે? કારણ કે એને બહારમાં જ સુખની બુદ્ધિ પડી છે.
પરમાં કર્તૃત્વ પડ્યું છે, બીજાના કાર્યો એ કરી શકે છે એવી એની માન્યતા છે. જગતના આ જળ પદાર્થોના કાર્યો એના પરિણમનોમાં એનું કંઈક પ્રદાન છે, એનું કંઈક કરવું છે એવી એની ઊંધી માન્યતાને કારણે એ બહારમાં રોકાઈ રહે છે. એ એનું ભટકવાનું કારણ છે. પરના કાર્યો એ કરી શકતો નથી. જે શરીર સાથે એ રહ્યો છે એ શરીરના કાર્યો પણ એ કરી શકતો નથી. આ વાત જ્યારે એને સમજાય અને સાચા અર્થમાં એને અકર્તા ભાવ આવે તો પછી બહારમાં કાંઈ કરવા પણ નથી તે વાત નક્કી થઈ જાય. વળી એ વાત પણ સાથે નક્કી થઈ જાય કે જેમ એ બીજાના કાર્યો કરી શકતો નથી, બીજા સુધી પહોંચી શકતો નથી, તો બીજાઓ પણ પોતાની અંદર કાંઈ કરતા નથી. કર્મના ઉદયો પોતામાં કાંઈ કરતા નથી, બીજા જીવો પોતાની અંદર કાંઈ કરતા નથી. જગતના બધા પદાર્થો જે એને સંયોગે કરીને સમીપમાં આવ્યા છે એ પણ એની અંદર કાંઈ કરતા નથી. એમ એને જગતના પદાર્થોનું ઇષ્ટ અને અનિષ્ટપણું બંને છૂટી જાય. જગતમાં ક્યાંય એને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહે નહીં, સુખની કે દુઃખની કોઈ પણ પ્રકારની બુદ્ધિ રહે નહીં. જગતના બધા પદાર્થો સંયોગો કરીને એની સમીપમાં આવ્યા છે અથવા નથી આવ્યા, પણ બધા પદાર્થો એનાથી ભિન્ન જુદા એના જ્ઞાનનું જ્ઞેય માત્ર છે. આમ જ્યારે એની અકર્તા ભાવ સહિતની એવી વિતરાગી પરિણતિ ના પોષણ રૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે ત્યારે એ સાચો વૈરાગ કહેવાય છે, જ્ઞાન સહિતનો વૈરાગ છે. અને એવો વૈરાગ થાય છે તો પરમાં હવે રસ પડતો નથી, પરમાં રુચિ થતી નથી. એટલે હવે એનો ઉપયોગ એ પરમાંથી ખસેડીને સ્વ તરફ લઈ જઈ શકે છે. જીવો કેમ સ્વસન્મુખ થતા નથી, કેમ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વસન્મુખ કરતા નથી? કારણ કે એને જગતમાં કાંઈક કરવાની બુદ્ધિ છે, જગતમાંથી કાંઈક પ્રાપ્ત કરવાની બુદ્ધિ છે, જગતમાં એને કાંઈક ઇષ્ટ અને અનિષ્ટ ભાષે છે, એટલે એનો ઉપયોગ બહારમાં રોકાઈ રહ્યો છે. સૌથી પહેલું એને જો કાંઈ પણ કરવા જેવું હોય તો એને પોતાના ઉપયોગને સ્વસન્મુખ કરવો છે. તો જગત પ્રત્યેની રુચિ કઈ રીતે ટળે? ઉપદેશ આપવાથી એ રુચિ ટળતી નથી. કોઈને એમ કહે કે જગત નકામું છે, એમાં કાંઈ લાભ નથી, આમ નથી, તેમ નથી, તો બિચારો ભલે દીક્ષા લઈ લેશે, દીક્ષા લઈને ચાલ્યો જાય, પણ એથી કરીને કઈ એ સ્વભાવ ભાવે થવાનું નથી. સ્વભાવ ભાવે નહીં થાય. ત્યાં જઈને એ બીજા કાર્યો કરશે. એ બધા જ કાર્યોમાં એ તો બહારમાં ને બહારમાં જ રહ્યો છે, સ્વસન્મુખ તો થતો જ નથી. દીક્ષા લઈ લે, સાધુ થઈ જાય તો એ બહારમાં જ રહે છે, કેમ કે એને સ્વભાવ ભાવનું મહાત્મા આવ્યું નથી. પોતે કોણ છે એ જાણ્યું નથી, અને પોતે કોણ છે એ જાણ્યું નથી, એની રુચિ થઈ નથી, સ્વભાવ ભાવનો પુરુષાર્થ ઉપડ્યો નથી. દ્રવ્યસૂત્રનો સાચો અભ્યાસ કરીને એને એવો નિર્ણય પણ કર્યો નથી કે પોતે જગતના કોઈ પણ કાર્યમાં કાંઈ કરી શકતો નથી, જગતના કાર્યો એના કારણે થાય છે. એને જગતના બધા પદાર્થો સ્વતંત્ર રીતે પરિણમી રહ્યા છે એ વાતનો નિર્ણય કર્યો નથી. એટલે જગતમાં એને પોતાનું કરતાપણું કર્તૃત્વ બુદ્ધિ રહ્યા જ કરે છે, અને એમ એ પરના કાર્યોનો કરતા થાય છે. વળી કોઈક રીતે હું એમાં નિમિત્ત થાઉં છું એવી બુદ્ધિપૂર્વક પણ છેવટે એનો કરતા થાય છે. એટલે બહારમાં ને બહારમાં જ રોકાઈ જાય છે. બહારમાં રોકાવાના જ્યાં સુધી એની પાસે કારણો પડ્યા છે ત્યાં સુધી એને સમ્યક દર્શન થશે જ નહીં. જ્યાં સુધી એને એવી રુચિ ન થાય ત્યાં સુધી એ સ્વસન્મુખતા કરશે નહીં, અને સ્વસન્મુખતા વિના, સમ્યક દર્શન વિના અનંત ભાવ કરશે. એટલે શુદ્ધ ભાવ, અહીંયા વાત ચાલે છે શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ તો આવો શુદ્ધ ભાવ છે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે, પોતાના અનંત ગુણના એક રૂપ પરિણમનનો જે ભાવ છે એવા ભાવે થવું, એટલે શુદ્ધ ભાવે થવું. અને એવા શુદ્ધ ભાવે થવામાં એને એના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ડાળવાના છે. પોતે ધ્રુવ છે, પોતાનું શુદ્ધ તત્વ છે, પોતે ચૈતન્ય મહાપ્રભુ છે. દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ જ છે, એમાં કોઈ મલિનતા વ્યાપી નથી. તો એવા ત્રિકાળ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરવાની છે, પર્યાય દ્રષ્ટિને છોડવાની છે. જે પલટતી જે દશા છે
એ પર્યાય છે, એ એક સમયની છે. એ દશામાં પણ એ વર્તમાનમાં એવી પલટતી દશા, મલિન દશાઓ છે, ત્યારે પણ એ પોતાના સ્વભાવનો પુરુષાર્થ કરી શકે છે. એટલે શુદ્ધ ભાવે થવાનું છે. અને શુદ્ધ ભાવની આરાધના એટલે જ્ઞાનની આરાધના, એટલે પોતાના જ્ઞાન સ્વભાવની આરાધના, એટલે મોક્ષ માર્ગ. તો એની અહીંયા વાત કરી છે કે નિશ્ચયથી શુદ્ધ ભાવ તે જ્ઞાનનું આરાધન છે. બાકી 4 ગતિઓ છે તે પુણ્ય પાપની આરાધનાનું ફળ છે. શુભ ભાવ અને અશુભ ભાવ, કોઈ વખતે શુભ વધારે, કોઈ વખતે અશુભ વધારે, અને એને કારણે એને સંસારના ભ્રમણ કરવા પડે, અને 4 ગતિમાં ભ્રમણ કરે છે. એટલે કહે છે કે બાકી 4 ગતિઓ છે તે પુણ્ય પાપની આરાધનાનું ફળ છે. ઉત્કૃષ્ટ શુભ ભાવ કર્યો છે તો જે બંધ પડે છે, પુણ્યનો બંધ પડે છે, એટલે એની દેવની ગતિ થાય છે. મધ્યમ શુભ ભાવમાં મનુષ્ય ગતિ, અને માયાના ફળમાં તિર્યંજ ગતિ, અને તીવ્ર અશુભના ફળમાં નરક ગતિ મળે છે. પણ આ 4 ગતિથી જુદી પંચમ ગતિ સિદ્ધ ગતિ છે. અને એવી સિદ્ધ ગતિ શુદ્ધ ભાવમાં સ્થિરતા કરતા થાય છે. નિશ્ચયથી તો જીવની 2 ગતિ છે. નિશ્ચયથી તો જીવની 2 જ ગતિ છે. એક સંસારની છે અને બીજી સિદ્ધની ગતિ. 2 પર્યાય છે. એક સિદ્ધ પર્યાય છે અને એક સંસાર પર્યાય છે. અનંતકાળ, અનાદિથી અનંતકાળ સુધી એ સંસાર પર્યાયમાં રહ્યો છે, અને પછી સાદી અનંત એ સિદ્ધ પર્યાય હોય છે. સાદી અનંત, જેની આદિ છે પણ અંત નથી, એવી પછી સિદ્ધ ગતિ હોય છે. સ્વભાવ ભાવની ઉત્કૃષ્ટ આરાધના તે સિદ્ધ ગતિ, અને સ્વભાવ ભાવની તીવ્ર વિરાધના તે નિગોધ ગતિ. સ્વભાવ ભાવની તીવ્ર વિરાધના તે નિગોધ ગતિ. સ્વભાવ ભાવની વિરાધના કરતા શું થાય? પોતાના સ્વભાવનો સ્વીકાર જ ના કરે અને એની વિરાધના કરતા ધીરે 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 એ તિર્યંચમાં, અને પછી આગળ વધતા વધતા છેવટે એકેન્દ્રિયમાં ચાલ્યો જાય, અને 2000 સાગરોપમનો કાળ એનો પૂરો થઈ જાય. ત્રસ કાળ 2000 સાગરોપમનો હોય છે, એ પૂરો થઈ જતા એ એકેન્દ્રિયમાં કે ઇતર નિગોધમાં ચાલ્યો જાય છે. પછી ઇતર નિગોધમાં ચાલ્યો જાય છે તો પછી અનંત કાળ સુધી પાછું એમાં નીકળવું એને અઘરું થઈ જાય છે. પ્રભુ જ્ઞાન સ્વભાવની તીવ્ર વિરાધના એ જ નિગોધનું કારણ છે. પોતાના જ્ઞાન સ્વભાવને જાણવો નહીં, એની આરાધના કરવી નહીં, એ જ નિગોધનું કારણ છે. તો અહીંયા સુધી આપણે ગઈ વખતે સ્વાધ્યાય કર્યો હતો. આજે થોડો વધુ વિસ્તાર આપણે કર્યો છે. આજે આપણી સાથે મહારાજશ્રી પણ છે, સાધુજી મહારાજ છે. ખૂબ એમને અભ્યાસ છે અને આપણી સાથે જ છે, એટલે આજે થોડીક વાત વધારે આજે લીધી છે. હવે અહીંયાથી આગળ સ્વાધ્યાય આપણે ચાલુ કરીએ છીએ. પ્રશ્ન છે અહીંયા, કોઈએ એવો પ્રશ્ન કર્યો કે નિગોધમાં દુઃખ દેખાતું નથી ને? ભાઈ, તને ક્યાં નિગોધ દેખાય છે? તારી દ્રષ્ટિમાં નિગોધ ક્યાંથી આવે? ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે કે ત્યાં અનંત દુઃખ છે. ત્યાં નિગોધમાં અનંત દુઃખ છે. મોટા ભાગના જીવોને એમ છે કે આ બધું સેન્સેશન હોય ને તો જ દુઃખ હોય, સેન્સેશન વિના દુઃખ ન હોય. દુઃખ છે તે અનુભૂતિ છે. દુઃખ જે છે તે અનુભવાય છે, અને દુઃખ અનુભવવા માટે વધારે ઇન્દ્રિય હોય તો વધારે દુઃખ અનુભવે, ઓછી ઇન્દ્રિય હોય તો ઓછું દુઃખ અનુભવે. એમ નથી હોતું. એને ઇન્દ્રિયો સાથે સંબંધ નથી. પણ આ વાત વર્તમાનમાં લોકોને બેસવી અઘરી. એને એમ છે કે આ લોકોને તો ઇન્દ્રિયો જ નથી, આટલી ઓછી ઇન્દ્રિયો તો ક્યાંથી એટલો અનુભવ કરે? ભાઈ, એ ઇન્દ્રિયો જે છે, બાહ્ય ઇન્દ્રિયો એ છે, એ દ્વારા તો એને જ્ઞાનનો કેટલો ઉઘાડ છે એની દશામાં એ ફલિત થાય છે, એ ખ્યાલમાં આવે છે. જે જીવને જ્ઞાનનો વિશેષ ઉઘાડ હોય એને બાહ્યમાં એટલી ઇન્દ્રિય મળે, 5 ઇન્દ્રિય મળે. વધારે ઉઘાડ છે તો 5 ઇન્દ્રિયનું મન સંગણીપણું મળે. જ્ઞાનનો ઓછો ઉઘાડ છે એ દશા જીવની છે, અને જેને જ્ઞાનનો ઓછો ઉઘાડ છે તો પછી સામે ઇન્દ્રિયો ઓછી મળે. એટલે એ તો ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે એમ નથી, પણ એની કેવી દશા છે,
એની હીની દશા છે કે ઉત્કૃષ્ટ દશા છે, એનું પ્રતિબિંબ આપણને એને મળેલી ઇન્દ્રિયો અને એને મળેલી પર્યાપ્તિ દ્વારા થાય છે કે આને આટલી ઇન્દ્રિય મળી છે તો એને બિચારાને જ્ઞાનનો ઉગાડ ઓછો છે, અને એને બિચારાને જ્ઞાનનો ઉગાડ ઓછો છે એનું કારણ એ પોતે છે, એનો પોતાનો એ અપરાધ છે. પોતે જ્ઞાનની વિરાધના ખૂબ કરી છે, પોતાના જ્ઞાન સ્વભાવની વિરાધના કરી છે ને, એટલે જ્ઞાન સ્વભાવની વિરાધના કરી છે તો હવે જ્ઞાનના ઉગાડ ઓછા છે, અને ઓછા છે તો પછી એટલી જ ઇન્દ્રિયો મળી છે. એટલે એમાં ઓછી ઇન્દ્રિય કરતા 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 છે કે નિગોદમાં ગયો છે તો પછી જ્ઞાનનો ઉઘાડ અક્ષરના અનંતમાં ભાગે છે. પણ આ તો જ્ઞાનના ઉઘાડની અપેક્ષાએ વાત થઈ, પણ એનો અર્થ એવો નથી કે એમાં એને દુઃખની અનુભૂતિ ન થાય, એમ નથી. એટલે નિગોદમાં પણ અનંત દુઃખ છે. મોટામાં મોટું દુઃખ તો એ છે કે એને કાંઈ મળ્યું નથી, એને જ્ઞાન થતું નથી, એ મોટામાં મોટું દુઃખ છે. આ એકેન્દ્રિય જીવોને આપણે જોઈએ, વનસ્પતિ કાયને બધાને જોઈએ, આ ઝાડ વર્ષો સુધી ઉભા હોય, 50 વર્ષ સુધી ઉભેલા ઝાડને તો આપણે જોયા હોય, 100 વર્ષના જૂના ઝાડ, કોકના ઝાડ અમેરિકામાં 200 વર્ષ જૂના ઝાડ. અરે ભાઈ, 200 વર્ષનું આ ઝાડ બિચારું ત્યાં ને ત્યાં ઊભું છે, એની ઉપર ડાળ તડકો આ તે બધું જે કંઈ થઈ રહ્યું છે, જીવો બીજા એની ઉપર કંઈક ઉપસર્ગ કરી રહ્યા હોય, કોઈ કાપતા હોય ને તોડતા હોય ને બધું કરતા હોય, તો આપણે એમ માની લઈએ કે એને તો કઈ સેન્સ નથી એટલે દુઃખ નથી થતું. એમ છે, એને ઘણું જ દુઃખ છે કે ત્યાં એને કાંઈ પ્રાપ્ત નથી થયું એટલે એને ઘણું દુઃખ છે. અને મોટું દુઃખ શું છે? મોટું દુઃખ તો એને એના ભાવનું છે. એને કેવો ભાવ હોય? મન નથી એટલે ભાવ ન હોય એમ નહીં, મન ન હોય એટલે વિકલ્પ નથી, પણ ભાવ તો હોય. અને કેવો ભાવ હોય? હંમેશા દ્વેષ ભાવ. આર્ત ધ્યાન અને દ્વેષ ભાવની તીવ્રતા એટલી બધી હોય જેમાં એ દુઃખી હોય. પોતાને કાંઈક નથી મળ્યું માટે એને ખૂબ દ્વેષ ભાવ હોય, ખૂબ આર્ત ધ્યાનનો ભાવ હોય. અને આર્ત ધ્યાન અને દ્વેષનો ભાવ જ્યારે થાય એ જ વખતે દુઃખ થાય છે. આપણને જયારે આર્ત ધ્યાન થાય છે એ જ વખતે દુઃખ તો અનુભવાઈ જાય છે. પછી આર્ત ધ્યાનના કારણે કર્મ બંધાય ને એનો ઉદય આવે એ તો પછીની વાત રહી. પછી તો ઉદય આવે એ વખતે તો આપણે એ ઉદય સાથે જોડાવવું હોય તો જોડાઈએ ને, ન જોડાવવું હોય તો ન પણ જોડાઈએ. પણ જ્યારે આર્ત ધ્યાન થયું, જ્યારે ક્રોધ થયો, દ્વેષ થયો, એ જ વખતે જે દુઃખની અનુભૂતિ છે એનો વિચાર કરીએ તો આ જીવો, એકેન્દ્રિય જીવોને અંદરમાં એટલો બધો દ્વેષ અને આર્ત ધ્યાન છે. કેમ છે? પોતાને કાંઈ પ્રાપ્ત થયું જ નથી. તો એ જ રીતે નિગોદના જીવને પણ એમ છે, કાંઈ પ્રાપ્તિ નથી એટલે બિચારા એટલા બધા દ્વેષ અને આર્ત ધ્યાનમાં જ છે. એક સમય માત્ર એમની પાસે એવો નથી કે જેમાં એમને કાંઈક હળવાશ થાય, એટલે એટલા સતત દ્વેષ અને આર્ત ધ્યાનમાં જ છે કે જેને કારણે થઈને ફરી ત્યાં ને ત્યાં જ જન્મે છે. એટલે અનંત દુઃખ છે. એ જ વખતે દુઃખને અનુભવે છે. તો કહે છે ગુરુદેવ સમાધાનમાં કહે છે, બહુ સરસ રીતે વાત કરી છે ગુરુદેવ, કે ત્યાં અનંત દુઃખ છે. ક્યાં? નિગોદમાં. એક ઉદાહરણ આપીને સમજાવ્યું કે કોઈ માણસ અસાધ્ય થઈ ગયો હોય, અસાધ્ય એટલે બેભાન થઈ ગયો, તો પછી તેને ઘણી લાકડીઓ મારે તો પણ તેને તેનો ખ્યાલ આવતો નથી. પણ તેને દુઃખ તો ઘણું છે. દુઃખ નથી હોતું એમ તો નથી. જયારે પાછો એ ભાનમાં આવે છે તો એને એ મારેલી લાકડીઓ જે છે એનો માર વાગ્યો હતો ને એ વખતે પણ એને અનુભવાય છે, એને દુઃખ લાગે છે એ વખતે પણ. એટલે એ વખતે એને ભલે આમ ખ્યાલમાં નથી આવતો એવું આપણને લાગે, પણ એ અંદરમાં તો દુઃખને અનુભવે, અંદરમાં એ દુઃખને જ અનુભવે છે. એને એ વખતે પણ ઘણું દુઃખ છે. તેમ નિગોદમાં ચૈતન્ય સ્વભાવનું ભાન ચૂકી જતા, નિગોદમાં ચૈતન્ય સ્વભાવનું, જ્ઞાન સ્વભાવનું, આનંદ સ્વભાવનું, સુખના સ્વભાવનું, શાંતિના સ્વભાવનું, નિર્મળતાના સ્વભાવનું, પ્રભુતાના સ્વભાવનું, આ બધો એનો સ્વભાવ, એનું એ ભાન ચૂકી ગયો છે. નિગોદમાં એવા ચૈતન્ય સ્વભાવનું ભાન ચૂકી જતા મૂંઢતા ઘણી વધી ગઈ છે. અને રાગ તથા શરીર સાથે એકત્વ બુદ્ધિ ઘણી વધી ગઈ છે. ત્યાં અનંતું દુઃખ છે. દુઃખનું કારણ તો શરીર સાથેનું એકત્વ છે.
શરીરમાં અસાતા વેદનીયના ઉદય વર્તે છે માટે દુઃખ છે, કે શરીર સાથે એકત્વ છે માટે દુઃખ છે? આ વાત આપણે 2 સ્વાધ્યાય પહેલા આવી ગઈ. એને કેમ દુઃખ છે? દુઃખ એટલા માટે છે કે એને શરીર સાથે એકત્વ છે. એકત્વ જ દુઃખનું કારણ છે. શરીર સાથેનું એકત્વ દુઃખનું કારણ છે. એકને એક પ્રકારનું દર્દ, એક જ જાતનું દર્દ, એટલી જ માત્રામાં દર્દ એક મિથ્યા દ્રષ્ટિ છે એને થયું છે, અને બીજા સમ્યક દ્રષ્ટિને થયું છે, અને ત્રીજા 7મા 6 ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને થયું છે. તો ત્રણેયનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આ મિથ્યા દ્રષ્ટિને તો એક ઘણી વેદના લાગે છે, એને તો એ બધું અસહ્ય લાગે છે, તો ખૂબ દુઃખી થઈ જાય છે. એ તો ખૂબ આર્ત ધ્યાન અને ક્રોધ કરે છે, દ્વેષ કરે છે, કોઈકના ઉપર એક દોષના ટુકડા ઢોળી દે છે કે આને કારણે મને દુઃખ થયું વગેરે વગેરે. સમ્યક દ્રષ્ટિ છે એને પણ દુઃખનો અનુભવ છે, સમ્યક દ્રષ્ટિને પણ દુઃખનો અનુભવ છે, પણ એ દુઃખ થાય છે, એને વેદે છે, પણ પોતે એનાથી જુદો છે. હું આ દુઃખ જે થઈ રહ્યું છે એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એટલે ક્યારેક એને પણ મોઢામાંથી હુંકારો નીકળી જાય, તે છતાંય એને ભેદ જ્ઞાન સતત રહે છે. અને પેલા 7મા 6 ઝૂલતા મુનિરાજનો વિચાર કરીએ તો મુનિરાજ 7મા 6 ગુણસ્થાને છે, એ જયારે 7મા ગુણસ્થાનની દશામાં હોય અને એ વખતે આવું દુઃખ હોય છે, તો એ દુઃખ, એ પીડા, એ અસાતા વેદની કર્મના ઉદયો મુનિરાજને એમના ધ્યાનમાંથી ચલિત કરી શકતા નથી. એમનું ધ્યાન એને કારણે તૂટતું નથી. એમની સ્થિરતા, જેટલા સમયની લીનતા છે એ લીનતા ત્યાં જળવાઈ રહે છે, જેટલા સમયની સ્થિરતા છે તેટલા સમયની સ્થિરતા જળવાઈ રહે છે, એ તૂટતી નથી. બધાને એક સરખું જ દુઃખ છે છતાં. એટલે કર્મના ઉદય આવે, દુઃખના પ્રસંગો હોય, બધું આ બરાબર છે, પણ એ તો જયારે આવે ત્યારે તમારી કેવી દશા છે એ અનુસાર ભોગવવાની તો વાત છે. એટલે એ ભોગવવું નહીં. આપણે અહીંયા ભોગવવાની વાત એ કરીએ છીએ કે જયારે એવો ભાવ થાય છે, આર્ત ધ્યાનનો, દ્વેષનો, માયાનો, ક્રોધનો, કપટનો, એવો કષાયનો ભાવ થાય છે, 9 પ્રકારના કષાયો. એ કષાયના ભાવે જે વખતે થાય છે એ જ સમયે એ દુઃખી છે, એ જ ખરેખરું એનું દુઃખ છે. અને આવું કષાય ભાવે આ એકેન્દ્રિય જીવોને તો સતત હોય છે. નિગોદના જીવને તો એથી વિશેષ, એને તો બીજા બિચારાને એક શરીર પણ મળ્યું નથી, પોતાનું કહેવાય એવું એક શરીર પણ નથી. કેટલી હીણી દશા છે. એટલે એ હીણી દશા જેમાં ચૈતન્ય સ્વભાવનું ભાન ચૂકીને એને મૂંઢતા ઘણી વધી ગઈ છે, અને રાગ તથા શરીર સાથે એકત્વ બુદ્ધિ ઘણી વધી ગઈ છે. જે શરીરમાં એ રહ્યો છે, એક જ શરીરમાં કેટલાય જીવો રહ્યા છે, એ બધા જીવો એ શરીરને પોતાનું માની એકત્વ એની સાથે કરી ખૂબ રાગ દ્વેષના ભાવે, રાગ કરતા વિશેષ તો એમ કે ક્રોધ અને દ્વેષના ભાવે, ત્યાં તો બીજો માનનો તો પ્રશ્ન નથી, એટલે ક્રોધ જ હોય, બીજું શું હોય? આપણે ક્રોધ અને માન બંનેને દ્વેષ તો કહીએ છીએ, પણ એવા ભાવે છે, અને એ ભાવે જેટલો સમય રહે છે એ ભાવે તો દુઃખી જ છે. અને નિગોદના જીવને તો એક શ્વાસ લઈને મૂકીએ એટલામાં તો 18 ભાવ થઈ જાય છે. તો કેટલી તીવ્રતા હશે એને, એ ભાવમાં કેટલી તીવ્રતા હશે. એટલે દુઃખ સિવાય બીજું છે શું? કે છે કે તેમ નિગોદમાં ચૈતન્ય સ્વભાવનું ભાન ચૂકી જતા મૂંઢતા ઘણી વધી ગઈ છે, અને રાગ તથા શરીર સાથે એકત્વ બુદ્ધિ ઘણી વધી ગઈ છે. તેથી ત્યાં અનંતું દુઃખ છે, અનંતું દુઃખ છે, એનો અંત ના આવે એટલું દુઃખ છે. એ પર્યાયમાં જ્યાં સુધી છે ત્યાં સુધી દુઃખ 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 સિવાય કાંઈ નથી. ફરી એક ઉદાહરણ આપીને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે ચક્રવર્તીના સુકુમાર કુંવરને, ચક્રવર્તી અને એનો કુમાર, એને તો શું ન મળ્યું હોય, કેવી રીતે ઉછર્યો હોય, એનું કોમળ શરીર હોય અને એટલા પુણ્ય લઈને આવ્યો હોય, એટલે એ તો કેવો હોય? તો કે છે કે ચક્રવર્તીના સુકુમાર કુંવરને આ જમશેદપુરની જે ભઠ્ઠી, એટલે કે જેમાં આ લોખંડ ગાળવામાં આવે છે, એ ભઠ્ઠી જેનું ઉષ્ણતામાન 400 ડિગ્રી હોય છે, તો એવી ભઠ્ઠીમાં નાખીએ તો કેવું દુઃખ થાય.
કે છે ચક્રવર્તીના સુકુમાર કુંવરને જમશેદપુરની બળતી અગ્નિની ભઠ્ઠીમાં નાખે અને જે દુઃખ થાય તેના કરતા અનંત ગણું દુઃખ નિગોદના જીવને છે. શું કરવું તો એકદમ કેવી રીતે કરવું, કેવી રીતે સમજાવવું નિગોદના દુઃખને સમજાવવા માટે આપણી પાસે તેવા ઉદાહરણ નથી. ગુરુદેવ કહે છે કે તેણે તીવ્ર મિથ્યાત્વ રૂપી ક્લોરોફોર્મ સૂંઘ્યું છે. મિથ્યાત્વ રૂપી ક્લોરોફોર્મ સૂંઘ્યું છે એટલે કે ક્લોરોફોર્મ સૂંઘાડી દે કે બેભાન થઈ જાય, એવી રીતે આ તો મિથ્યાત્વ રૂપી ક્લોરોફોર્મ સૂંઘ્યું છે એટલે બેભાન છે. ભાન નથી. શેનું ભાન નથી? પોતાના સ્વરૂપનું ભાન નથી. જેમ કોઈ બેહોશ દર્દીને કાંઈ ખબર રહેતી નથી. પણ દુઃખ તો ઘણું છે. તેમ નિગોદના જીવને ઘણું દુઃખ છે. જ્ઞાનનો ઉઘાડ ઘણો ઘટીને અક્ષરના અનંતના ભાગે થઈ ગયો છે. મિથ્યાત્વનું સેવન કરનારને આવા ભાવ મળે છે. મિથ્યાત્વનું સેવન કરનાર, તો અહીંયા એક વાત કહેવી છે ગુરુદેવની કે ભાઈ મિથ્યાત્વ તો અનાદિનું છે. જગતમાં જીવો જ્યારથી છે ત્યારથી મિથ્યાત્વ સહિત છે, કર્મ મળ સહિત જ છે. પણ એ બધું પર્યાયમાં છે. એવું હોવા છતાં જીવ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે છે. મિથ્યાત્વ સહિત છે એ બધા જીવોએ સમ્યક્ત્વ પ્રગટ કર્યું. એમાં જેમણે સમ્યક્ત્વ પ્રગટ કર્યું, જેમને કેવળ જ્ઞાન થયું, એ બધા જીવો પહેલા મિથ્યા દ્રષ્ટિ જ હતા. અને જે સમ્યક્ત્વ પ્રગટ કરે છે એ પહેલા મિથ્યાત્વ સહિત જ હોય છે. એમ નથી કે પહેલા સમ્યક્ત્વ હતું ને પછી મિથ્યાત્વ આવ્યું, એમ પણ નથી. એટલે મિથ્યાત્વ તો અનાદિનું છે. પણ સેવન કરવું, અહીંયા શું વાત છે? મિથ્યાત્વનું સેવન કરવું, મિથ્યાત્વને પોષવું, ઊંધી માન્યતા ખોટી માન્યતાને પોષવી, ધર્મના નામે પોષવી, એને ગૃહિત મિથ્યાત્વ કહે. ખોટા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી, એવી માન્યતા કરવી કે એવી ઉપદેશવી, એ બધું ગૃહિત મિથ્યાત્વનું કારણ છે. જીનેશ્વર ભગવાન સિવાય બીજા અન્ય મતને પણ જીનેશ્વર ભગવાનની સમકક્ષ કહેવું, જીનેશ્વર ભગવાન સિવાય બીજા દેવોને પણ જીનેશ્વર ભગવાન સમકક્ષ કહેવા. જીનેશ્વર ભગવાનની વાણીમાંથી પરમ સત્ય પ્રકાશ્યું છે એને જેમણે આત્મસાત કર્યું છે એવા મહાજ્ઞાની મહાપુરુષો મુનિઓને પણ બીજા અન્ય બાવાઓની સાથે સરખાવવા અથવા તો પેલા બાવાઓને એમની સમકક્ષ કહેવા. આ બધું શું છે? આ ગૃહિત મિથ્યાત્વ છે. આ ગૃહિત મિથ્યાત્વને કારણે એને સાચો ધર્મ પ્રાપ્ત નહીં થાય, એને જીનવાણી પ્રાપ્ત નહીં થાય, એવા મુનિઓનો ઉપદેશ પણ પ્રાપ્ત નહીં થાય. કેમ કે એ મિથ્યાત્વનું પોષણ કરી રહ્યો છે એટલે એને સમ્યક્ત્વના નિમિત્ત કારણ રૂપ કોઈ પ્રાપ્ત નથી થવાનું. આવું મિથ્યાત્વનું સેવન, કુગુરુ, કુદેવ અને કુશાસ્ત્ર, એને આપણે મૂઢતા કહીએ છીએ. તો એવા મૂંઢપણાને સેવવું નહીં. કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્ર, એના સેવનથી ગૃહિત મિથ્યાત્વ થાય છે. અને એવું સેવન કરનારને અનંત ભાવ સુધી છુટકારો થતો નથી. એટલે મિથ્યાત્વ અનાદિનું છે, પણ મિથ્યાત્વનું સેવન ન કરવું, મિથ્યાત્વનું સેવન અજાણતા પણ ન કરવું, ધર્મના નામે પણ ન કરવું. બધા ધર્મ સરખા. અરે ભાઈ, શું તું બોલે છે? જરાક તો વિચાર કર. જીનેશ્વર ભગવાનની વાણી જેમાં પરમ સત્ય પ્રકાશતી હોય એની સાથે તું બીજા ધર્મોને લઈને એમ બોલે કે બધા ધર્મ સરખા. મહામૂર્ખ છો તું. કેવી તને મૂંઢતા છે? તને દેવ ગુરુ શાસ્ત્ર બધાની મૂંઢતા એમાં તો આવી ગઈ. તને ગૃહિત મિથ્યાત્વ છે. તને અનંત કાળ સુધી યાદ રાખજે, તને એવા નિમિત્ત પણ પ્રાપ્ત નહીં થાય, જીનવાણીના નિમિત્ત પણ પ્રાપ્ત નહીં થાય. આ મિથ્યાત્વનું સેવન છે. જાણી અજાણે લોકો બોલતા હોય છે ને કે બીજા અન્ય મતની અંદર પણ આમ છે, બીજા ધર્મના શાસ્ત્રોની અંદર પણ આ વાત આવે છે. કોઈકે એવી કમ્પેરિઝન કરી. એમણે એમ કહ્યું કે તત્વાર્થ સૂત્ર છે એ એમ કે ઇસ્લામના કુરાન જેવું છે, હિન્દુના ગીતા જેવું છે અને ખ્રિસ્તીઓના બાઇબલ જેવું છે. તીવ્ર દુઃખ થાય એવી વાત બને તો એ દિવસે ખૂબ દુઃખ થયું. આ જૈન પોતાની જાતને જૈન કહેવડાવનારા એવી વાત કરે છે. શું કહે છે?
કદાચ ઊંધું કહ્યું હોત ને કે બાઇબલને એમ કહ્યું હોત ને કે જીનવાણી જેવું છે તો ઓછું હતું, પણ આ તો એના જેવું છે. જેમ જેમ કે હિન્દુઓને ગીતા છે એવી રીતે આપણે કહીને છે. શું તું આ વાત કરે છે? કેટલું મિથ્યાત્વનું પોષણ! કયા ભવે તું છૂટીશ ભાઈ? તું છૂટવાનો નથી. તારી દ્રષ્ટિમાં શું છે? જીનેશ્વર ભગવાનની વાણી એની સાથે કોઈની તુલના ન હોય. જીનેશ્વર ભગવાન સાથે કોઈની તુલના થઈ શકે નહીં. જીનેશ્વર ભગવાન કથિત માર્ગમાં જે રહ્યા છે એની સાથે કોઈની તુલના ન થાય. બરાબર છે, હળુકર્મી હોય, બીજા અન્ય મતની અંદર પણ એવા હળુકર્મી હોય છે જેમને શુભભાવ ખૂબ હોય, પણ મિથ્યાત્વ છે તો એમની વાત જે છે એને આપણે ધર્મ તરીકે સ્વીકારીએ નહીં. એવા થયા, એવા કેટલાય થયા. ભારતની અંદર ઘણા બધા થયા જે અન્ય મતમાં હતા, અને અન્ય મતમાં હતા પણ એમની બધી વાત, ઘણી બધી વાત જે છે તે એ શુભભાવની હોય, પરોપકારની હોય, એવી બધી વાત હોય, અને ક્યાંય કોઈને દુઃખ પહોંચાડવાની વાત ન હોય, આવી બધી વાત આવે. પણ એનો અર્થ એ નથી કે એ જીનવાણીની સમકક્ષ છે. એ બધો શુભભાવ છે, એ બધો શુભભાવ છે. હજી એમને કેટલીક વાત પામવાની બાકી છે. વેદાંતની અંદર પણ કેટલી બધી વાત આવે, પતંજલિની અંદર પણ એવી વાત આવે, ગીતાની અંદર વાત આવે, અન્ય શાસ્ત્રોમાં બધી વાત આવે, પણ એનો અર્થ એ નથી કે જીનવાણીની સમકક્ષ છે. કેમ કે ત્યાં શુભભાવથી વિશેષ કંઈ નથી. ત્યાં શુદ્ધ ભાવમાં જવાની કોઈ વાત જ નથી, સમ્યક્તની કોઈ વાત જ નથી. એટલે એ બધાને ફોલો કરવા વાળા એવા એમના સાધુ સંતો, સાચા અર્થમાં જેને કહીએ કે જેમને અશુભ ભાવ ઓછો છે, હળુકર્મી છે, તો એ બરાબર છે. વ્યક્તિગત રીતે આપણને લાગે કે એ જીવ છે તે સારો છે અને કેટલીક યોગ્યતાઓ પ્રાપ્ત કરી છે, અને એને આ રીતે જે ભાવ છે તો એ ભવિષ્યમાં જીનવાણી અવશ્ય પામશે. એ જીનવાણી અવશ્ય પામશે. પણ એ અત્યારે જો એવા શાસ્ત્ર લખે છે તો એ શાસ્ત્રને આપણે શાસ્ત્ર તરીકે માની અને એની વાતને આપણે પકડીએ એમ થશે નહીં, એમ નહીં ચાલે. એની વાત બરાબર છે, એને માટે એની જે અપેક્ષા એ વિચાર કરીએ તો એની જે દશા છે એ વાત સારી છે, કે એની દશા સારી છે અને ભવિષ્યમાં એને જીનવાણી મળશે. કેમ કે એને જે પોષણ જે છે એ પોષણમાં એને કંઈક અંશે મિથ્યાત્વ છે તો શ્રદ્ધામાં મિથ્યાત્વ છે, પણ એની દ્રષ્ટિ આત્માની પ્રાપ્તિની છે, એ માટેની એની વાત છે, એનો સ્વભાવ વગેરે છે, તો એના પુણ્યના ઉદયે એને જીનવાણી મળશે. બસ પછી જીનવાણી મળ્યા પછીથી શું થશે એ તે વખતના પુરુષાર્થની વાત છે. આપણને બધાને જીનવાણી તો મળી છે ને. વાણિયાને ઘેરે જન્મ્યા એ બધાને સહજ રીતે સહેલાઈથી જીનવાણી પ્રાપ્ત છે, પણ કેટલાય શાસ્ત્રના અભ્યાસ કર્યા, કેટલી બધી ઊંધી માન્યતા વર્તે કે ના શાસ્ત્રનો અભ્યાસ તો મારા સાહેબ કરે, આપણે તો કરાય નહીં. એટલી બધી તો ઊંધી માન્યતા. એક શાસ્ત્ર વાંચ્યું નથી. આગમને રેશમી કપડામાં વીંટાળી, ભરતકામ વાળા કપડામાં વીંટાળી માથે ઉપાડીને ફરે ને પછી એમ કહો બહુ ધન્ય ભાગ્ય મારે. અરે ભલા માણસ, મૂર્ખ છો તું. શાસ્ત્રને ઉઘાડીને વાંચ, એમાંથી સમજવાનો પ્રયત્ન કર, તો કંઈક તારા ભાગ્ય કહેવાય. બાકી કે શાસ્ત્રને ઉપાડે તો પૂતગલને ઉપાડ્યું, એમાં તે શું કર્યું? એટલે એમાં આગમનું વરઘોડું કાઢવામાં આવે. એટલે નહીં, પરમિશન લેવી પડે, લઈને પછી વરઘોડો કાઢે. હું તો એ વરઘોડામાં પણ હતો, અને બધા આમ કૃત્ય થઈ ગયા છે. એમને પેલો ચઢાવો લીધો હતો ને, એટલે અરે ભાઈ એ તો જૈન સેન્ટર વાળા હતો, એમનું જે દાન મેળવવું હતું એ મેળવી લીધું, અને પછી પાછા આ બધા એ જીનવાણી માથે ઉપાડવા માટે થઈને તો બધા અભિમાનમાં માન પોસાય પોતાનું પૂછે અમે લીધું તો આ ચડાવો. અરે પણ તે એક શાસ્ત્ર તો વાંચ્યું નહીં, એની વાતને તું સમજ્યો ને, શું કર્યું તે? તું શેનો જૈન? ક્યાં જશે આ બધું? તો આ બધું મિથ્યાત્વ છે. અને જ્યાં સુધી એવા નાના પ્રકારના મિથ્યાત્વનું પણ પોષણ કરે છે ને, ત્યાં સુધી તને સંયોગો નહીં પ્રાપ્ત થાય કે જેમાં તને સાચી વાત સાંભળવા મળે. અને જે બીજા ધર્મ, કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર એનું પોષણ કરે છે, એવું મિથ્યાત્વનું સેવન કરનારા છે, એને તો અનંત ભવ થશે, એને તો અનંત ભવ થશે. પણ જેને મિથ્યાત્વનું પોષણ નથી, જે સમજે છે કે આ મિથ્યાત્વ કહેવાય, કોઈ પણ પ્રકારે પોતાની માન્યતા જે છે એની શાસ્ત્રના અભ્યાસ દ્વારા એને સમ્યક કરી છે,
અને હજી અનુભૂતિ નથી થઈ, એ જીવ અવશ્ય પામશે, એ જીવ ભવિષ્યમાં અવશ્ય પામશે. એટલે સવિકલ્પ દશાની અંદરનો મોટામાં મોટો પુરુષાર્થ જો કાંઈ પણ હોય તો સમ્યક્ત્વ અને મિથ્યાત્વને પોતે બરાબર સમજવું. આ મિથ્યાત્વ કહેવાય, આ સમ્યક. પછી એમાં સંપ્રદાયને વચમાં નહીં લાવો. કોઈ સંપ્રદાય મારો નથી, સંપ્રદાય ભગવાને બનાવ્યા જ નથી. જીનેશ્વર ભગવાનની દિવ્ય જણીમાં જે વાત આવી છે, જે એમના જ્ઞાનમાં જે વાત આવી છે, જેમ જે એમની આજ્ઞા છે, જે આમન્યા છે, એને ચૂકવી નહીં. અહીંયા કહે છે કે મિથ્યાત્વનું સેવન કરનારને આવા ભાવ મળે છે. મિથ્યાત્વ અનાદિનું છે, માટે એમ નહીં, મિથ્યાત્વનું સેવન કરી અને આપણે ભાવ વધારીએ છીએ. મિથ્યાત્વ અનાદિનું છે તો મોહનીય કર્મનો બંધ કરી અનાદિનો એક સરખો છે ના, એને પણ સ્થિતિબંધ છે. પણ એ સ્થિતિબંધ પૂરો થઈ અને મોહનીય કર્મ જાય, દર્શન મોહનીય જાય કે ચારિત્ર મોહનીય જાય, એ પહેલા તો બીજા નવા કર્મ બાંધી લઈએ છીએ. દર્શન મોહનીય ફરી પાછું આપણે બાંધી લઈએ છીએ, સતત બાંધ્યા જ કરીએ છીએ. એટલે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના બંધ આપણે કર્યા જ કરીએ છીએ. એમ એ મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે. એટલે એનું સેવન નહીં કરવું. અનંતવાર કર્મો બાંધ્યા અને શરીરમાં મળ્યા. હવે એ મેલનો સંબંધ જોઈતો ન હોય, તેણે સાચી સમજણ કરવી અને પોતાના આત્માનો મહિમા લાવવો. આ વાત છે. તો આ રીતે આપણે અહીંયા 33મી ગાથા આનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આજે 33મી ગાથા પૂરી થાય છે. હવે એના પછીથી 34મી ગાથા છે તે આપણે લઈએ છીએ. એમાં હવે એક શરીરથી બીજા શરીરમાં જીવ જાય તે વખતે જીવનું અસ્તિત્વ અને દેહથી તેનું જુદાપણું બતાવે છે, તથા અન્ય દેહ ધારણ કરવાનું કારણ આપે છે. આ બધી વાત 34મી ગાથાની અંદર આવે છે. તો કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 34. સવત્થ અતિ જીવોણય એકો એક કાય એકઠ્ઠો અજ્જવસાણ વિશિષ્ટો ચિત્તદી મલિનો રજમલેહિમ. સંસ્કૃતમાં ગાથા છે. સર્વત્ર અસ્તિ જીવોન ચ એક કાયે ઐકસ્થ અધ્યવસાન વિશિષ્ટ ચેતસ્તે મલિનો રજોમલય. ગુજરાતીમાં ગાથા છે. તન તન ધરે જીવ તન મહી ઐકસ્થ પણ નહીં એક છે. જીવ વિવિધ અધ્યવસાય યુક્ત રજમળ મલિન થઈને ભમે. શું કે છે? તન તન ધરે જીવ, શરીરો ધરે છે. તન મહી ઐકસ્થ પણ નહીં એક છે. તનમાં એને એકત્વ છે, પણ ખરેખર વાસ્તવમાં એ શરીર સાથે એક રૂપ નથી. જીવ વિવિધ અધ્યવસાય યુક્ત રજમળ મલિન થઈને ભમે. વિવિધ પ્રકારના અધ્યવસાન દ્વારા એ કર્મરજથી મલિન થઈ અને ભમે છે, સંસારમાં રખડે છે. બધી વાત 2 લીટીમાં કહી દીધી. તો અન્વયાર્થમાં કહે છે, ગાથાના અન્વયાર્થમાં કહે છે કે જીવ સર્વત્ર, જીવ સર્વત્ર, સર્વત્ર કહેતા અહીંયા ક્રમવર્તી સર્વ શરીરોમાં. સર્વત્ર એટલે ક્ષેત્રની વાત નથી, સર્વત્ર એટલે જે શરીરો છે એની વાત કરવી છે. એટલે ક્રમવર્તી સર્વ શરીરોમાં. જો ક્રમવર્તી શબ્દ કેમ મૂક્યો છે? ક્રમવર્તી એટલા માટે કે એક સાથે 2 શરીર તો હોતા નથી. એક સાથે 2 શરીર તો હોતા નથી. એક શરીર પછી બીજું શરીર પછી ત્રીજું શરીર, એટલે એ ક્રમે છે. એટલે અહીંયા સર્વત્ર કઈ અને ક્ષેત્રની વાત નથી, સર્વ ક્ષેત્રની વાત નથી, પણ જે શરીરોમાં એ જાય છે એ. એટલે કે જીવ સર્વત્ર એટલે ક્રમવર્તી સર્વ શરીરોમાં છે. અસ્તિ, જીવ સર્વત્ર અસ્તિ એટલે કે જીવ સર્વત્ર ક્રમવર્તી સર્વ શરીરોમાં છે. ચ એક કાયે એકસ્થ અને કોઈ એક શરીરમાં એકપણે રહ્યો હોવા છતાં. એકસ્થ એટલે એકપણે રહ્યો હોવા છતાં. એકપણે માટે અહીંયા એ રીતે લીધું છે કે ક્ષીર
નિર્વત, દૂધ અને પાણી જેમ ભેગા થાય છે એવી રીતે એકપણે રહ્યો હોવા છતાં ન એક તેની સાથે એક નથી. કોઈ એક શરીરમાં ક્ષીર નિર્વત એકપણે રહ્યો હોવા છતાં તેની સાથે એક નથી. અદ્યવસાન વિશિષ્ટ વર્તતો થકો, વિભાવ ભાવે થયો થકો. રજો મલય મલિન, રજમળ કર્મમળ વડે મલિન હોવાથી ચેષ્ટતે તે ભમે છે. તો શું કહ્યું અન્વયાર્થમાં? જીવ સર્વત્ર ક્રમવર્તી સર્વ શરીરોમાં છે અને કોઈ એક શરીરમાં ક્ષીર નિર્વત એકપણે રહ્યો હોવા છતાં તેની સાથે એક નથી. એ જુદો જ છે, શરીરથી જુદો જ છે. અધ્યવસાય વિશિષ્ટ વર્તો થકો, રજમળ વડે મલિન હોવાથી તે ભમે છે. શા માટે ભ્રમણ કરે છે એનું કારણ પછી આપે. ગાથાની બીજી લીટીમાં એ વાત લીધી છે ને કે જીવ વિવિધ અધ્યવસાય યુક્ત રજમળ મલિન થઈને ભમે, એટલે એ અહીંયાથી લેવામાં આવ્યું છે કે અધ્યવસાન વિશિષ્ટ રજો મલય મલિન ચેષ્ટતે, ત્યાંથી વાત લીધી. તો ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે અહીં જીવનું દેહથી દેહાંતરમાં, દેહાંતર એક દેહથી બીજા દેહમાં, એટલે દેહાંતર, આ દેહમાંથી બીજા દેહમાં એટલે દેહાંતર થયું. અહીં જીવનું દેહથી દેહાંતરમાં એક શરીરથી અન્ય શરીરમાં અસ્તિત્વ, દેહથી પૃથકપણું અને દેહાંતરમાં ગમનનું કારણ કહેલ છે. જો આચાર્ય ભગવાને પહેલી જ લીટીમાં આખી બધી વાત કહી દીધી કે આમાં શું વાત આવશે. ટીકામાં પછી વિસ્તાર કરશે, પણ પહેલી જ વાત કહી દીધી કે એક તો વાત એ કહી દીધી છે કે એક દેહથી બીજા દેહમાં એનું અસ્તિત્વ હોય છે, ક્રમે હોય છે. એક દેહમાં પછી બીજા દેહમાં એનું હોવાપણું છે, પણ છતાં એ દેહથી પૃથક છે. અને ત્રીજી વાત, એના આવા દેહાંતરનું કારણ. એ ત્રણ વાત આવશે. અહીં જીવનું દેહથી દેહાંતરમાં એટલે એક શરીરથી અન્ય શરીરમાં અસ્તિત્વ, એની વાત. બીજી વાત દેહથી પૃથકપણું, અને ત્રીજી વાત દેહાંતરમાં ગમનનું કારણ, જવાનું કારણ. એ ત્રણ વાત અહીંયા કહેવામાં આવી છે. મુકુંદાચાર્ય ભગવાને આ ગાથામાં ત્રણ વાત કરી છે. તો અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં હવે આગળ વાત કરે છે કે આત્મા સંસાર અવસ્થામાં ક્રમવર્તી અછિન્ન, અતૂટક, અછિન્ન, તૂટતી નથી તેવી. આત્મા સંસાર અવસ્થામાં ક્રમવર્તી અછિન્ન અતૂટક શરીર પ્રવાહને વિશે જેમ એક શરીરમાં વર્તે છે તેમ ક્રમથી અન્ય શરીરોમાં પણ વર્તે છે. શું કહે છે આચાર્ય ભગવાન? સંસાર અવસ્થા, સિદ્ધની અવસ્થાની વાત નથી. સિદ્ધ અવસ્થામાં શરીર હોતું નથી, સંસાર અવસ્થામાં જ શરીર હોય છે. તો જીવ સંસાર અવસ્થામાં ક્રમવર્તી અછિન્ન, તૂટક નથી, અતૂટક છે, અછિન્ન છે. એટલે એક પછી એક આડા કરે અને પ્રવાહ તૂટે નહીં, એટલે અછિન્ન કહ્યું. આપણે ધાર કરતા આવીએ તો તૂટક નહીં, વચ્ચે અટકે નહીં, એક સરખી જ ધારા પડવી જોઈએ. શાંતિ ધારા કરવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે જોજો ભાઈ ધારા તૂટે નહીં. તો અછિન્ન, ધારા તૂટતી નથી, ગેપ પડતી નથી, એટલે અછિન્ન શબ્દ મહત્વનો છે. અને છતાંય શરીરો બદલાય છે, શરીરો બદલાય અને ગેપ ન પડે, બે વાત સાથે લીધી છે. એટલે કે છે કે એક પછી એક શરીર આવી જ જાય છે. આ શરીર છોડે બીજું શરીર લેવા માટેનું એને નક્કી કરી દીધું છે. આ શરીર છોડતા પહેલા એને બીજું શરીર ધારણ કરવાનું છે, એ નિશ્ચિત છે. એટલે વિગ્રહ ગતિમાં જાય છે ત્યારે એ કર્મણ શરીર લઈને જાય છે. વિગ્રહ ગતિમાં એને કર્મણ શરીર તો છે, ઔદારિક શરીર નથી, વિક્રિય શરીર નથી, પણ એને કર્મણ શરીર તો છે ને, તેજસ શરીર, કર્મણ શરીર તો સાથે જાય છે ને. એટલે
એ શરીર તો લઈને જ જાય છે અને પછી ત્યાં જઈને પછી બીજું જે શરીર જે દશા થઈ છે એને યોગ્ય શરીર એ લઈ લે છે. મનુષ્ય કે તિર્યકમાં જાય છે તો ઔદારિક શરીર અને દેવ કે નારકીમાં જાય છે તો વિક્રિય શરીર પ્રાપ્ત કરે છે. તો એ શરીર તો એ લે જ છે. આત્મા સંસાર અવસ્થામાં ક્રમવર્તી અછિન્ન અતૂટક શરીર પ્રવાહને વિશે જેમ એક શરીરમાં વર્તે છે. એટલે આ રીતે એને આખું શરીરનો પ્રવાહ ચાલ્યો જ આવે છે, પણ છતાંય એમાં એક શરીરમાં રહે છે, એક સાથે બધા શરીરમાં જતો નથી. એ વિક્રિય શરીરમાં ગયો છે અને વિક્રિય શરીર એટલે નારકી કે દેવના શરીરમાં ગયો છે તો વિક્રિય શરીરમાંથી એવું નથી કે વિક્રિયામાં જાય એવું નથી હોતું, ઔદારિક શરીરમાં જાય છે, ઔદારિક શરીરમાંથી વિક્રિયામાં જાય છે, ઔદારિકમાંથી ફરી પાછો ઔદારિકમાં જાય છે. તો આવું એને થયા કરે, પણ શરીર તો રહે છે. એટલે એમાં અહીંયા એટલા માટે શબ્દ મૂકે છે કે શરીર પ્રવાહને વિશે ને છતાંય જેમ એક શરીરમાં વર્તે છે એવા પ્રવાહમાં છતાં પણ કોઈ એક શરીરમાં વર્તે છે તેમ ક્રમથી અન્ય શરીરોમાં પણ વર્તે છે. હવે એક શરીરમાં એ વખતે જે રહ્યો છે ને જે રીતે વર્તે છે એવી જ રીતે બીજા શરીરમાં પણ વર્તે છે. એટલે જયારે એક શરીરમાં રહ્યો છે ત્યારે એ શરીર સાથે એકત્વ કરીને વર્તે છે. મનુષ્ય થયો છે તો મનુષ્યનું શરીર છે અને મનુષ્યની તો પર્યાય છે એવું શરીર છે અને એમાં પોતે મનુષ્ય થઈને વર્તે છે. હું મનુષ્ય છું એમ એ વર્તે છે. દેવ થયો છે તો શરીર સામે એવું વિક્રિય શરીર મળ્યું છે અને હું દેવ છું એમ એ વર્તે છે. તો એ બીજું શરીર આવે તો પણ એમ જ વર્તે, ત્રીજું આવે તો પણ એમ જ વર્તે, ચોથું આવે તો એમ જ વર્તે. દરેક શરીર સાથે એ જ રીતે એ વર્તે છે. એટલે એનું અસ્તિત્વ એ રીતે શરીર સાથે છે, પણ શરીર છે માટે અસ્તિત્વ છે એમ નથી કહ્યું. એટલે કહે છે કે એ રીતે તેને સર્વત્ર એટલે સર્વ શરીરોમાં અસ્તિત્વ છે, પણ એનું અસ્તિત્વ છે કે એનું અસ્તિત્વ અને શરીર એ બંને ભિન્ન વસ્તુ છે. તો એના સંબંધી વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન